Praise God. Praise God. સર્વાને ખ્રિસ્ત નામમાં સલામ. આપણી થાય દરેકને આમેન. ફરી પ્રભુ આપણને એકઠા કરી અને આ સંગત આપી પ્રભુના આ પવિત્ર વચનોનું નિત્ય મનન કરવું જોઈએ. કારણ કે આપણું જે જીવન છે એ એટલા માટે છે કે આપણે અનંત જીવનના ભાગીદાર થઈએ. આપણા રસોમાં શ્વાસ છે કે આપણે ઈશ્વરને શોધી કાઢીએ, ઈશ્વરને પામી લઈએ. Praise God. અને જ્યારે કોઈ માણસને ઈશ્વર મળી જાય છે એટલે ઈશ્વરનો માણસને બનાવવાનો મકસદ પૂરો થાય છે. આપણે એટલા માટે શ્વાસ મળ્યો છે કે આપણે એચીવ કરીએ, આપણે મેળવી લઈએ, સત્યને મેળવીએ, ખ્રિસ્તને મેળવીએ. દુનિયા બહુ બધા લોકો છે કે જે લોકો હજુ પણ તારણ નથી પામ્યા, મુક્તિ નથી પામ્યા, જીવન નથી પામ્યા અને સત્ય નથી પામ્યા. ઘણા લોકો છે કે જે હજુ પણ બચ્યા નથી કારણ કે તેઓ પાસે હજુ પણ એ જીવન જોઈએ એ નથી પ્રાપ્ત થયું. જેમ અમૃત વાણી કહીએ છે, લોકોને પાસે હજુ પણ અમૃત નથી મળ્યું, જીવન પ્રાપ્ત નહીં થયું. લોકો આમ જ બધા મરી જાય છે, ઈશ્વર વગર, સત્ય વગર મરે છે. જે લોકો પાસે ખાતરી નથી તેઓ દરેક જુઠ્ઠામાં છે. કારણ કે જે સત્ય છે એમાં માણસને ખાતરી હોય છે. અને જ્યારે તમે શકમાં હોવ છો, ડાઉટમાં હોવ છો, સંદેહમાં હોવ છો, તો એ દરેક લોકો હજુ પણ એમ કહીશ કે હજુ પણ તેઓ છુટકારો નથી પામ્યા. આપણને બાપ્તિસ્મા વિશે સત્ય મળ્યું ત્યારે આપણે બાપ્તિસ્મા લીધું અને આપણે એ બાબતને સ્વીકાર્યું કે હું અંધારામાં હતો અને હવે સત્યમાં અજવાળામાં આવ્યો. આપણે સત્યને પામીને સંતોષ પામીએ છીએ, સત્યને મેળવીને આપણે મુક્તિ પામીએ છીએ. બહુ બધી વાતોમાં લોકો હજુ પણ અંધારામાં છે. પ્રભુની કૃપા છે કે આપણે રોજ સત્યને મેળવીએ છીએ, રોજ સત્યને સાથે આપણે આપણું મુલાકાત થાય છે અને આપણે છુટકારો પામીએ છીએ. પ્રભુ જેમ કીધું યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 32 કલમ બધાને મોડે હોય છે, તમે સત્યને જાણશો અને તમે મુક્ત થશો. આપણે હજુ પણ સત્ય જે જાણવું જોઈએ હજુ પણ નથી જાણ્યું. શિષ્યો પ્રભુ સાથે હતા 3 વર્ષ સુધી, છતાં પણ તેઓ અંધારામાં હતા. પ્રભુ એમને બહુ સીધું કીધું કે હું મરી જઈશ અને ઉઠી જઈશ. અને એમને એવું બી ના થયું કે 3 દિવસ પછી કબરમાં જોવા જઈએ કે પ્રભુ ઉઠ્યા છે કે નહીં. આજે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે, પણ એ સત્ય હોવા છતાં આપણે અવિશ્વાસની વાતો બોલીએ છીએ. હજુ પણ પહેલો અધ્યાય આ પિત્તળને સત્ય મળ્યું હતું. સત્ય તારણ આપે છે, છુટકારો આપે છે. 5મી કલમ, જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. જે તારણ, જે છુટકારો, જે તમને અંધારામાંથી જળમાં લાવવાનું છે એ પ્રગટ થશે છેલ્લા કાળમાં. છેલ્લા બધાને ખબર પડશે કે સાચું શું, ખોટું શું. છેલ્લા કાળમાં તો એ પ્રગટ થઈ જશે. આપણે કહીએ છીએ એક્ઝામ નું રિઝલ્ટ આવશે ત્યારે જોઈ જશે, પણ ઘણાને ખબર છે ભાઈ મેં લખ્યું છે એ મને તો સાચું છે જ. ઘણા લોકો કહેતા છે કે ભાઈ છેલ્લા સમય બધું જોઈ જશું. છેલ્લા સમયમાં તારણ, બીજા ભાષામાં કહીશ છુટકારો, મુક્તિ. 5મી કલમ, જે છુટકારો, જે સત્ય, સત્ય તારણ આપે છે, સત્ય મુક્તિ આપે છે. જે સત્ય છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે. ઘણા લોકો અંધારામાં રહે છે એટલે એમના અવિશ્વાસમાં રહે છે, એમની પોતાની ભ્રમમાં રહે છે, એમના પોતાના અજ્ઞાનતામાં રહે છે. અને મોટા ભાગે લોકોને અંધકારમાં રાખવામાં આવે છે, અંધારામાં રાખવામાં આવે છે.
પરીક્ષા જેવી પતે છે એટલે લોકો અંધારામાં રહે છે. મારા આટલો ટકા આવશે, મારા આટલો ટકા આવશે, હું તો પાસ થઈશ, હું તો ફેલ થઈશ. લોકો અંધારામાં રહે છે. રિઝલ્ટ આવે ત્યાં સુધી લોકો અંધારામાં રહે છે. અને જે ટીચર હોય છે, જેને પેપર તપાસતી હોય છે, એ કહે છે બેટા તારું આવશે, તારું બી રિઝલ્ટ આવશે. અને એ કહે છે હા મને ખબર છે, મને બીક લાગે છે. તો છેલ્લા બીક લાગવા લાગે છે. જેવું જેવું સત્ય આવવાનું જાહેર થાય છે, હવે તો ભાઈ 2 દિવસ પછી તમારું રિઝલ્ટ આવશે, એટલે પછી જેમ એમ આપણી થોડી શું થાય છે, થોડું ગભરામણ છૂટે છે, પરસેવો નીકળે છે, થોડું ફાટે છે, હૃદય ફાટે છે. જેવું એ તૈયારીમાં આવે છે એમ આપણે ડગવા લાગીએ છીએ. છેલ્લા કાળમાં એ પણ પ્રગટ થશે. આપણે બધું ઈશ્વર માટે જે કઈ વિચાર ધરાવે છે, શેતાન માટે જે કઈ વિચાર ધરાવીએ છીએ, બહુ બધી વાતો વિશે આપણે જે બધું વિચાર ધરાવીએ છીએ, સ્વર્ગ આવું હશે, તેવું હશે, ત્યાં તો બહેનો નહીં હોય, ત્યાં તો બધા પુરુષો હશે. મુસલમાન એવું માને છે બહેનો સ્વર્ગમાં નહીં જાય, ભલે નમાજ પડતા હોય, પુરુષો જ જવાના છે સ્વર્ગમાં, એવું મુસલમાન માને છે. ભલે 5 ટાઈમ નમાજ પડતા હોય બેન, તો પણ ભાઈ તું ખાલી આમ જ છે, અહીંયા મને મજા કરવા માટે તું છે, પણ તું જન્નતમાં નહીં આવે. જન્નતમાં તો બીજી અપ્સરાઓ છે. લોકો અલગ અલગ વાતો માને છે. અને પછી જેમ જેમ બાઇક પોકાશે, એમ કહીશ કે જે સમય એનાઉન્સ થશે, રણસીંગડું વાગશે કે ભાઈ સાંભળો, હવે બધું સત્ય પ્રગટ થવાનું છે, હવે તમારું ચેકિંગ થશે, હવે તમારું જે રિઝલ્ટ છે એ હવે જાહેર થશે. અને બધા લોકો ગભરાય છે. એટલા માટે છે ન્યાયનો દિવસ આવે છે, અને લખેલું છે યહોવાનો ભયંકર દિવસ આવે છે. ભયંકર લખેલું છે, એટલા માટે લખેલું છે કે બધાની પોલ પટ્ટી ખુલશે. બધાને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બધાની જે ગલતફહેમીઓ છે, એ બધી ધીરે ધીરે ખુલશે. અને હું તો માનતો હતો કે રક્ષા થાય છે. હું તો માનતો હતો રક્ષાબંધનના વિશે મેં તમે જોયું હશે, વાંચેલું રક્ષાબંધન મેં લખેલું ફેસબુક પર, તમને નહીં ખબર. હા, દોરે ધાગે દોરા ધાગા પહેરાવીને લોકો પ્રેમ કરે છે. મને બહુ બધી મન્નત માને છે, બહુ બધું કે છે તારું તો લાલ મારો ભાઈ, તારું તો રક્ષણ થાય. અને બહુ બધું બંધન આપીને બાંધીને એની બહુ બધી પૂજા કરીને, એને બહુ બધી સારા પ્રેમ ભાવના શબ્દો બોલીને તારું ભગવાન ભલું કરે. પણ મોત જે છે એ દોરા ધાગા કોણ લાગે છે. એટલે કોઈ જાતનું તમે ગમે તેટલું રડો કે મોત ના આવે, મોત આવીને ઉભો રહે છે. એ કોઈનું મોં નહીં રાખતો, એ કોઈ સહન નહીં રાખતો, એ તો આલમારી કરે છે. એ જોતો નથી છોકરા છોકરી આંસુ આવે છે, વસ્તુ નથી જોતો. આજે જગ્યાએ ગયેલો આણંદ નડિયાદમાં, ત્યાં એક ઘરની મુલાકાત લીધી. એના મમ્મી હજુ પણ કોમા જેવા છે, આમ જ બેઠા છે. જ્યારે એમને સમાચાર મળ્યા કે મારો છોકરો પહેલા દિવસ નોકરી પર બરોડા આવ્યો છે આણંદથી, અને ટ્રેનમાં, એના મમ્મીએ કીધું મમ્મી હું ટ્રેનમાં બેસી ગયો છું. બેટા બેસી ગયો? હા બેસી ગયો છું. અને પછી અવાજ આવ્યો 10 મિનિટ પછી, તમારો છોકરો ના બે ટુકડા થઈ ગયા છે ટ્રેનમાં. અને ત્યાં બેહોશ થઈ ગયા એનો મમ્મી. છોકરો ભણાયો કમાવા માટે, પણ બે ટુકડા થઈ ગયા. આશા ગઈ. ગમે તેટલી મન્નત માની હોય, 8 વાગે પૂજા પાઠ ને સવારના ઉઠીને બાંગ પોકાર ગમે તેટલું કર્યું હોય, બધું પાણી. કારણ કે ભ્રમ હતો, એ જૂઠું હતું. શું જૂઠું? કે અમે સારા છે. મોત ને સારું કઈ ગમતું નથી, કે સારા હો કે ખરાબ હો, એને તો મારવા જ આવે છે. અને આપણે બહુ બધી કદાચ એની ભક્તિ કરી. ઘણા લોકો મોતને પણ ભક્તિ કરે છે, મોતની આગળ માફી માંગે. આપણે જોયું છે, આપણે જોયેલો વિડીયો, એક મોત હતું. કયો હતો મોત? કેવો હતો? ચટ્ટાપટ્ટા વાળો મોત હતો. અને પેલો માણસ માફી માંગે છે, માતાજી. પણ એ વાઘ પછી ઉઠાડી આવી છે. મોત કેવી રીતે રહે છે? મોત એને ઉઠાડીને પેલો કે મોત બચાવી લે, મોત તારી ભક્તિ કરું, જીવનભર તને વિશ્વાસ રહીશ. ઘણા મૃત્યુ સમયે ભયભીત થાય છે કે હવે ગયા. જે છુટકારો છેલ્લા સમયમાં છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે.
તમે સાચા હશો તો તમને દીવાની જરૂર નથી, પણ તમે બ્રહ્મ હશો, તમને એમ કે હું ઈશ્વર સાથે છે, આ બધો ભ્રમ છે અમિતભાઈ, બહુ મોટો ભ્રમ છે. ચિઠ્ઠી નાખો, રોજ ચિઠ્ઠી નાખો, આજે છો પ્રભુ, પ્રભુ કે ના, બીજા દિવસ નાખો, પ્રભુ કે ના. તમે સત્યતામાં જીવો, વાસ્તવિકતામાં જીવો. હું તમને પહેલાથી ભય કહી ગયું, તમારી ના જ પડશે. કેમ? કારણ કે ઈશ્વર માણસોને ખાલી આશ્વાસન આપતો હું સાથે છું. એવા વચનો ગોખો કે પ્રભુ કીધું મૂકી દેશે તજી ગોખો, એ બધો ભ્રમ છે. જયારે આપણો આઈ બને છે ત્યારે ખબર છે કે પ્રભુ મારી સાથે નથી, બહુ દૂર છે. તમે ઇબ્રાહિમ છો? તો ના, દેવ ઇબ્રાહિમ સાથે હોય છે, ઇબ્રાહિમ નો દેવ હોય છે. પછી કોનો દેવ હોય છે? ઈસાક નો દેવ હોય છે. જે દુકાનમાં વાવણી કરે, દુકાનમાં, તમે દુકાનમાં વાવણી કરો, દુકાનમાં વાવણી ખબર છે? પેટ્રોલ ગાડી ચલાવવાની. હા, અશક્ય છે. દુકાનમાં વાવણી કરો. ઈસાક યાકૂબ નો દેવ, એ બૈરા મળે, આપણે કેટલા મળે? 4 બૈરા મળે યાકૂબ ને, આપણે કેટલા મળે? એ કૃપા છે. આપણે બધી વાતો જ કરીએ છીએ ઈશ્વર મારી સાથે, સારી વાત છે. આપણા પોતાના દિલને સુકૂન આપવું ને કેવું કે હા પ્રભુ મારી સાથે છે, એ બધું સારું છે. પણ વાસ્તવિકતા આંખ ખોલે છે જ્યારે, ત્યારે આપણને સત્યનું ભાન થાય છે. આ દુઃખની વાત છે કે આપણે હજુ પણ તાણ પામેલા છે. આપણે તાણ પામેલા છે. કઈ વાતમાં તાણ પામેલા છે? બાપ્તિસ્મામાં મને ખબર છે સાચું શું. પ્રેઝ ગોડ. તમે સત્ય જાણ્યું છે, તમે શંકાનું નથી લીધું, તમે ખરેખર રૂકી લીધું છે, તમે સત્યમાં આવેલા છો. એટલે તમે કહો કે સત્ય જો પ્રભુજી મને પૂછશે બાપ્તિસ્મા, તો હું કહીશ પ્રભુ મેં સાચું. પ્રભુ કે ઓકે, એમાં તું પાસ, તું સત્યમાં છે. પણ બીજું સત્ય જે તું એમ માને છે ઈશ્વર મારી સાથે, એ સત્યમાં તું નથી. આ વાત તો જો જોઈએ ચકાસીએ તો હજુ પણ કમતી માલુમ છે. પ્રભુ દરેક વાતનો ન્યાય કરવાનો છે, અને આપણે તાણ પામીએ છીએ. જ્યારે આપણને ખબર પડી કે પ્રભુ મારી સાથે નથી, તો આપણે તાણ પામ્યા કહેવાઈએ છીએ. કારણ કે એક સત્યને આપણે સ્વીકારી, પ્રભુ હું બ્રહ્મ હતો, તમે મારી સાથે છો મને લાગતું હતું, પણ તમે મને દેખાડી દીધું. તમને મારો બહુ દૂર દૂરનો કોઈ સંબંધ જ નથી. તમને જે ગમે છે એ તો હું કરતો નથી. આપણને ખબર છે આપણી સાથે કોણ ક્યારે રહે. તમે દારૂ છોડ દો તો તમારા દોસ્તો છોડી દેશે. કેમ ખબર છે? કારણ કે દોસ્તો એમ કહે છે ભાઈ મને તો દારૂ ગમે છે, તું દારૂ નહીં ગમતું તો આપણે દોસ્તી નહીં. પણ તું દારૂ પીતો હોય તો આપણે, તું મને ગમે છે, હું તને આઈ લવ યુ. પણ મને ગમે છે, તને નથી ગમતું તો આપણે કોઈ સંબંધ નથી. દેવને જે ગમે છે એ કરીએ છે તો એ આપણી સાથે હાથ મળાવે છે, પણ એને જે નથી ગમતું કરીએ છે તો ઈશ્વર કદી હાથ નહીં મળાવતો, કારણ કે એની પાસે મોટી દુનિયા છે. એટલે કોઈ જાતનું એને કઈ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે પણ જો આપણે સારું કરીએ છીએ તો એની નજરમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ગમતું નથી, આપણે ઘણી વાર કહે છે તું બરાબર નહીં, તારો સ્વભાવ બરાબર નથી, મને તારા સાથે ફાવશે નહીં. એમ દેવ પણ ચલાઈ નથી લેતો. દુઃખની વાત છે કે આપણે હજુ પણ ઘણી બાબતમાં તારણ નથી પામ્યા, છુટકારો નથી પામ્યા, સત્ય નથી પામ્યા. સત્ય તો છેલ્લા દિવસે પ્રગટ થશે, પણ પ્રભુ ઈચ્છે છે સત્યનો આત્મા જે ફરે છે, સત્યનો આત્મા જે છે, જે પ્રભુ કીધું હું જઈશ, બાપને વિનંતી કરીશ અને સદા પવિત્ર આત્માને તમારી પાસે મોકલી દઈશ, અને ત્યાં આવશે તમને સર્વ સત્યમાં દોરશે. સર્વ સત્ય એટલે ખાલી બાપ્તિસ્માને પૂરતું સત્ય નહીં, આત્મા વિશે તમારી શું સમજણ છે, મૂર્તિ વિશે તમારી શું સમજણ છે, મોત વિશે તમારી શું સમજણ છે. એવી ઘણી બાબતો કે જેમાં આપણે ધારણામાં છે ખોટા છે. એ બધા સત્ય, બધા બહુ બધા સત્ય છે. એ દરેક સત્યમાં પવિત્ર આત્મા એ દોરે છે. પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે. જયારે આપણે ધારણામાં છે, આપણે પોતે ગલત ફહેમીમાં હોય છે, ભૂલમાં હોય છે, પ્રભુ કહેતા છે બેટા મને આ ગમે છે, તને ખબર નહીં પણ આ સાચી વાત છે. નવમી કલમ, પહેલો પિત્તર, પહેલો અધ્યાય. કોઈ મોટી વાંચો. અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માનું તારણ પામો છો. તમારા વિશ્વાસનું ફળ, તમે જે વિશ્વાસ કરો છો એનું પરિણામ તમે પામો છો, એટલે તમારા આત્માનું તારણ. આપણો આત્મા ઘણી બાબતોમાં અજ્ઞાનતામાં છે, અંધારામાં છે. પ્રભુ આપણને જીવન આપ્યું છે કે આપણે
જે બાબતમાં ગલતફહેમીમાં છે તો એમ ના કહીએ કે પ્રભુ તમને શું, અને મને બી કશું નહીં, એનો મતલબ મને કશું નહીં જાણવું પ્રભુ, બસ હું તમને પ્રેમ કરું છું, મને કશું નહીં જાણવું, અને આપણે એ રીતે અંધારામાં રહીએ. બીજો પિત્તર પત્ર 3:15 કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો મહેનત કરીને આપણને તારણ આપ્યું. 15 કલમ જોઈ છે 3:15. અને આપણા પ્રભુનું ધૈર્ય, આપણા પ્રભુનું ધૈર્ય એટલે એ તારણ એનો ઈરાદો, એનું તેને ઠાની લીધું છે, હું માણસોને તારણ આપીશ. એ ધૈર્ય છે, તારણ. અને આગળ શું કીધે? એમ માનો. એમ માનો. આપણા વાલા ભાઈ પાઉલ પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. ઉપરની કલમ વાંચો, 14મી કલમ. એ માટે વાલાઓ, એઓની વાત જોઈને તમે તેની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને હા. શાંતિમાં રહેવાનો યત્ન કરો. અને આપણા પ્રભુનું ધૈર્ય એ તારણ છે, એમ માનો. Praise God. Praise God. બીજી વાત આમાં પ્રમાણે લખી છે, Lord suffered. પ્રભુએ બહુ બધી મહેનત કરી કે આ પ્યાગ ખોલી. આજે વાત કરતા મેં કીધું કે દુનિયામાં કોઈ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ના જ કરી શકે એવું વાતાવરણ છે જ. પ્રભુ ઈસુ પર કોઈ વિશ્વાસ ના કરી શકે. તમે વિશ્વાસ કરતો હોય તરત તૂટી જશે. તમે ફરીથી વિશ્વાસ કરવા જશો ફરીથી તૂટી જશે. તમારો પ્રભુ ઈસુ પર વિશ્વાસ બેસશે જ નહીં. કેમ? કારણ કે અશુદ્ધાત્મા, દુષ્ટાત્મા, ભૂંડાત્મા અને આ જગતનો અધિકારી જે શૈતાન કહેવાય છે, એને લોકોને અવિશ્વાસના બંધનમાં રાખવા માંગે છે. તમારો પ્રભુ ઈસુ પર વિશ્વાસ બેસશે જ નહીં. પ્રભુ ઈસુ રીતે માણસોના દેખતા બહુ બધા ચમત્કાર કર્યા, તો પણ લોકોએ વિશ્વાસ જ ના કર્યો. 40 વર્ષ સુધી એના દેખતા ચમત્કાર રોજ મન ના પડે. મારું કઈ મહેનત નહીં કરવાનું, પડી જાય. હા, પડી જાય. ઉપરથી લાવવો પડે રોજ, પણ લોકો તોડમ તોડી કરે, ફેંકમ ફેંકી કરે, ખેંચમ તાણી કરે. પેલી બકરી, પેલી મરઘી લઉં રોજ જોઈ ને તે ઉપરથી આવી રહ્યું છે. પણ એ પડી લાવે સવારે ઉઠ્યા એ મળે ત્યાં પણ ગોસ લેવા રોજ એમને ઉપર જોઈએ જ નહીં. 40 વર્ષ સુધી એમ ખાતા રહ્યા પણ વિશ્વાસ જ ના કર્યો. લખ્યું છે અવિશ્વાસી પેઢી, લખેલું છે અવિશ્વાસી પ્રજા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે રોજ 3 વર્ષ સુધી ચમત્કાર કર્યા. અને શિષ્યો લખ્યું છે, પ્રભુ કીધું અવિશ્વાસના લીધે, કઠણ હૃદય લીધે પ્રભુ ઠપકો આપ્યો. વિશ્વાસ જ ના બેસે. ઉઠ્યો છે પ્રભુ, ઉઠ્યા છે એવું કીધું તો બી વિશ્વાસ જ ના બેસે. વિશ્વાસ નહીં થાય, કારણ કે વિશ્વાસ એ તારણ લાવે છે. પ્રભુનું ધૈર્ય છે. પ્રભુએ બહુ બધું મહેનત કરી કે આ લોકો વિશ્વાસ કરે. તમને વિશ્વાસ નહીં બેસે. તમે જે માનો છો એના પર તમને વિશ્વાસ હશે, પણ તમે જયારે વચન વાંચશો અને સાંભળશો ત્યારે તમારો જે વિશ્વાસ છે એ ડગશે. અને તમારે આના સાથે સહેમત થવું, બાઇબલ સાથે સહેમત થવામાં તમને બહુ બધી આનાકાની થશે, બહુ બધી તકલીફ પડશે. પણ નમ્ર જણો હશો તો તેની પાસે જ્ઞાન છે, એ સ્વીકારશે. નમ્ર જનો પર કૃપા થાય છે, અને કૃપામાં વચન સંભળાય છે, અને વચન સાંભળવાથી વિશ્વાસ પેદા થાય છે, અને વિશ્વાસ માણસને તારણ લાવે છે. આપણે કોઈ પણ પ્રકારના વિચારોમાં હોઈએ, આપણે જે કોઈ પણ પ્રકારના સમજણમાં હોઈએ, દુનિયામાં બહુ બધા લોકો એમ માને છે કે સ્વર્ગમાં સૂરજચંદ્ર નહીં હોય. હું માનું છું ત્યાં સૂરજચંદ્ર હશે. હવે જયારે લોકો સ્વર્ગમાં જશે ત્યારે એમ થશે સૂરજચંદ્ર છે, તો એ લોકોને આઘાત લાગશે, યાર અમે સત્ય જાણ્યું ને. અને જો ત્યાં સૂરજચંદ્ર નહીં હોય તો મને આઘાત લાગશે ને. તો મને આઘાત નહીં લાગે, મને ખાતરી છે. જે લોકો એમ કહેતા હોય કે ના ત્યાં સૂરજચંદ્ર નથી, એ લોકો મારી સાથે ચર્ચા કરે અને એ લોકો લગી જાય કે હું લગી જવું જોઈએ. વિશ્વાસ જે ઈશ્વર તરફથી હોય લગતો નથી. એની પાસે બહુ બધી ખાતરી ને બહુ બધી કલમો ને બહુ બધું આધાર હોય છે. તમારા વિશ્વાસ જે સત્ય હોય છે એ બહુ બધું બોલી શકે છે. દેવ સત્યની સાથે હોય છે. પ્રભુના વચનની સાથે હંમેશા સહમત થઈએ. પ્રભુની હૃદયની ઈચ્છા છે. પેલો 17 બીજો અધ્યાય 4 કલમ. પ્રભુની ઈચ્છા છે
સગળા લોકો છુટકારો પામે, તાણ પામે. એટલે તાણ કેના મળે છે? બોલો કૃપાથી. વિશ્વાસ વચનમાં આવે છે. કૃપામાં વચન આવે છે. વચન સાંભળવાથી વિશ્વાસ આવે છે. અને માંડ માંડ આવે છે. માંડ માંડ વિશ્વાસ આવે છે. જો પ્રભુ કીધું વાનર વાવા દો, 4 જગ્યાએ વાવ્યા. રસ્તામાં ગયા, રસ્તામાં તો કે પાણીમાં ગયા, એવું નહીં કે તારા પૈસા ગયા પાણીમાં, એવી રીતે એ વચન ગયા, ચોરી ગયા. ચોર બાજુ બેઠો હોય, એવું નહીં કે જમણી બાજુ રાઈટ, પેલો વ્હાઈટ ને બ્લુ, પેલો બ્લેક, એવું નહીં હોતું. પેલો બે સિંગડા વાળું. કારણ કે આપણે જયારે પ્રભુમાં નતા, અને આપણે પ્રભુમાં નતા એ જગ્યાએથી જયારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે પેલો બી પાછળ આવે છે, હું નહીં છોડવાને અને નરકમાં લઈ આવવાનો છે. કારણ કે એ મારો શૈતાનનો ઓર્ડર છે. આ આત્માને જો હું હારી ગયો તો હું હારી ગયો એમ થશે. શૈતાનને શું થાય છે? દુષ્ટ આત્મા જે પાછળ પડાય છે એવું થાય છે કે હું હારી ગયો, મારી જત ગઈ યાર. એટલે કોઈને આમને નહીં છોડતો. આ જા જા એમ નહીં કહેતો. જા જા શું તારી પાછળ આવું છે, પાછળ પાછળ તારી સાથે સાથે. સગળા લોકો તાણ પામે એવી પ્રભુની ઈચ્છા છે. સાંભળવાથી વિશ્વાસ આવે છે અને પાકું ફળ આવતા અઘરું છે, અને વિશ્વાસ તાણ લાવે છે. પ્રભુની ઈચ્છા છે બધાને તાણ મળે. તાણ કેવા મળે છે? પણ તારણ સત્ય સાંભળવાથી મળે છે. પણ સત્ય સાંભળાય ક્યારે સંભળાય છે? તમારા પર કૃપા હોય તો જ સાંભળી શકો છો. પ્રભુ કીધું મારા બાપના ખીચાના મારી પાસે બોલે જાય તો પ્રભુની મહેરબાની થાય છે. મહેરબાની ત્યારે તમે મીટિંગમાં આવી શકો, બાકી તમે મીટિંગમાં ના આવી શકો. મીટિંગમાં આવવા માટે પ્રભુની મહેરબાની જરૂરી છે. પ્રભુની સંગતમાં આવવા માટે મહેરબાની જરૂરી છે. મહેરબાની ના હોય તો તમે બાઇબલ બી ના વાંચી શકો, પ્રાર્થના બી ના કરી શકો, ઉપવાસ બી ના કરી શકો, તમે પ્રભુની સ્તુતિ બી ના કરી શકો. એ પ્રભુની મહેરબાની છે. અને જયારે પ્રભુની મહેરબાની હોય છે, જયારે કોઈ કહે છે ને તમારે બેટા પૈસા છે તમારે ખર્ચ માંગુ છું, ખર્ચું છું, ભરી લે બેટા, આ પૈસા ખલાસ થઈ ગયા, હવે નહીં ભણાવાય તો ભણાવ નહીં, ભવે નહીં ભણાવાય, ખલાસ થઈ ગયા ભાઈ. એમ પ્રભુની મહેરબાનીમાં આપણે સ્થિર થવું જરૂર છે. લખ્યું છે પ્રભુની કૃપામાં તું સ્થિર થા, બળવાન થા. પ્રભુ કૃપા કરે છે. આજે આપણે સાંભળી શકીએ છીએ. એનું મનન કરવું જોઈએ, પ્રભુના વચનનું મનન કરવું જોઈએ. અને જે આપણે બધી ગલત ફહેમીઓ છે એમાં નહીં રહેવું જોઈએ. એ દેખાડે છે આપણે જિંદારામાં છે, પણ જયારે વચન વાંચીએ છીએ આપણે પ્રકાશમાં આવીએ છીએ. એફએસ પત્ર બીજો 9મી કલમ છે પ્રભુની ઈચ્છા છે તાણ પામે, પણ એ તાણ એ ભેટ છે એવું માનીએ. પ્રભુની કૃપા થાય છે. 9મી કલમ કરણીઓથી નહીં રખેને કોઈ અભિમાન કરે, કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. 8મી કલમ કેમ કે તમે કૃપાથી તારણ પામ્યા છો, કૃપાથી સત્ય મળ્યું. કઈ મેં બહુ બધું બાપરો એવું નહીં. પ્રભુની મહેરબાની થઈ. હફસી ગોજા પાસે ગયા, આ તો એની પાસે તો હિબ્રુમાં એમાં કૃપા થઈ. ઘણા સમય પછી કૃપા થઈ. હફસી ગોજા વાંચતો હતો, એવું નહીં કે એકવાર વાંચતો હતો. હા, પ્રભુની કૃપા થાય તમે બાઇબલ લઈને બેસો છો, અને પ્રભુની કૃપા થાય છે કોઈ પ્રેક્ટિકલ મળે છે. બાકી તમે ઊંધા અર્થ કરી શકો છો, ચટ્ટા અર્થ કરી શકો છો, તમે ચાહો એવા અર્થ કરી શકો છો. કારણ કે મુક્તિ ફોજે બી અર્થ કર્યા, મેથોડિસ્ટ બી અર્થ કર્યા, કેથલિકે બી અર્થ કર્યા, પેન્ટિકોસ્ટલ બી અર્થ કરે છે. જાત જાતના લોકો અર્થ કરી શકે છે. બધા પોતપોતાના અર્થમાં જઈ રહ્યા છે, અને એની પાછળ હજાર લાખો લોકો જઈ રહ્યા છે. એમના અર્થમાં જઈ રહ્યા છે, એમના વિચારોમાં, એમની સમજણમાં જઈ રહ્યા છે. પ્રભુની કૃપા થાય છે જ્યારે આપણને સત્ય મળે છે. બધે ખોદવાથી કઈ જરૂર નહીં મળતું. પ્રભુની મહેરબાની થાય છે, તમે એક જ માનો છો, ખોદકામ મળે. આખું દુનિયા ખોદી નાખો. તમે કરણીથી નહીં, કૃપાથી. પ્રાર્થના પ્રભુ કૃપા કરો. પ્રભુ જ એટલા માટે આવ્યા કે લોકો પર કૃપા થાય, અને કૃપા પર કૃપા થાય. કૃપામાં માણસનું તાણ થાય છે. પ્રભુની આપણા પર એક દ્રષ્ટિ થવી એ બહુ સૌભાગ્ય કહેવાય. બહુ જ મોટી, એની બહુ મોટું, આખા દુનિયાનું રાજા, એની કૃપા મારા પર થઈ. પોતાને ખુશ નસીબ સમજુ છું, બહુ પોતાને લકી મેન, પેલો લકી મેન કરતા બી હું સમજુ છું. હું બહુ બધા પોતાને બહુ બધું સમજુ છું કે વાહ પ્રભુ, આ બધા સંતોને તમે પસંદ કર્યા, એવું મારો બી એક નંબર આવ્યો. આપણા પર કૃપા થઈ છે, સમજવું જોઈએ. અને આ કૃપામાં આપણી પાસે વચન છે, અને પ્રભુની કૃપાને
નિષ્ફળ નહીં કરીએ, વ્યર્થ ના જવું જોઈએ. કોઈ આપણા પાછળ બહુ બધી મહેનત કરતા હોય, પરસેવો પાડતા હોય અને આપણે હાલ કશું ફળ ના લાવીએ તો દુઃખ થાય છે કોઈ માણસને કે આટલું બધું ભસવું, આટલું બધું બોલવું, હારું કઈ કરતા નહીં, દુઃખ થાય છે. ઈસુ ખ્રિસ્તને બહુ દુઃખ થાય છે, કારણ કે એને તારણ આપણા માટે સાધ્યું, તારણ સાધ્યું, તારણને પ્રાપ્ત કર્યું અને મફત આપ્યું. કૃપામાં ભેટ મળે છે. તમે વિના મૂલ્યે તારણ પામો છો, વિના મૂલ્યે તારણ મળે છે. એ તમારાથી નથી, મહેનતનું પરિણામ નહીં, તમે સારા છો એટલા નહીં, એ જ્ઞાનને પસંદ કર્યો એટલા નહીં એની સુન્નત કરી લેતી. ના, એ મૂર્તિ પૂજા કરતો હતો પણ પ્રભુને પર દયા થઈ. પ્રભુને આપણા પર દયા થાય છે, દયા આવે છે. એની ઈચ્છા છે બધા પામે પણ આપણા પર કૃપા થાય છે. Praise God. Praise God. અને કૃપામાં સત્ય મળે છે. બધા લોકોને જાત જાતનું સત્ય મળ્યું છે અને બધા લોકો પોતપોતાના સત્યમાં, પોતપોતાના માર્ગમાં ખરો લાગે છે અને એમ સ્થિર છે. એટલે લોકો ડિસ્કશન કરવા નથી માંગતા. આપણી પાસે પ્રભુના વચનો છે એટલા માટે પ્રભુ આપણે પસંદ કર્યા છે કે આપણે બીજાને સત્ય કહીએ. Praise God. બીજો તિમોથેય પત્ર 3:15 કલમ. આપણે સાચા છે કે ખોટા છે કેવી રીતે ખબર પડે? તો બીજો તિમોથેય પત્ર 3:15 કલમમાં લખી છે અને યોહાનની સુવાર્તા 5:40 કલમમાં લખી છે, પ્રભુનું વચન જે છે, શાસ્ત્ર તમે તપાસો એનાથી તમને તારણ મળે. બોલો, શાસ્ત્ર અભ્યાસ કરવાથી તારણ મળે છે, અનંત જીવન મળે છે. પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસી જુઓ છો એનાથી તારણ છે એમ તો માનો છો, અનંત જીવન જેમ માનો છો, એ મારા વિશે સાક્ષી આપે છે. વાંચો 40 કલમ. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો. તમે શાસ્ત્ર તેટલા માટે તપાસો છો કે હું ખરો છું કે ખોટો છું, હું સાચો કે ખોટો છું કઈ ખબર પડે? શાસ્ત્ર તપાસો. ઝઘડા ના કરો. ભાઈ બાપ્તિસ્મા સાચું ખોટું શું? અહીંયા બાઇબલ છે. ચલો શાસ્ત્ર તપાસો છો એનાથી તમે, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો અને મારે વિશે સાહિતી આપનાર તે એ જ છે. આ શાસ્ત્ર છે કે જે સત્ય વિશે સાક્ષી આપે છે. તમે સાચા છે કે ખોટા છો એ આ બાઇબલ સાબિત કરે છે. મને રાતે ખતરનાક સપનું આવ્યું, બહુ લાંબુ સપનું આવ્યું. આપણે બધા ઝુંડવાળા ગયેલા કીર્તનભાઈના સાથે ચર્ચા કરવા માટે. કીર્તનભાઈ સાથે બહુ બધી ચર્ચા કરી અને મેં કીધું ચલો આપણે એક કામ કરીએ યાર, હવે એક જ રસ્તો રહ્યો છે, ચિઠ્ઠી નાખીએ. અને ત્યાં એના હાજા ગળા ગગડી ગયા કે આવું ના આવ્યું નહીં કરું. મેં જો મારા સાથે જે લોકો છે ને એ બધા વિશ્વાસ કરશે, એ બધા માનશે. તું કે છે કે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, દેવનો દીકરો છે એવું કે છે, અને કહું છે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો બન્યો છે. એ દેવનો દીકરો નથી, કોઈ સમજમાં નથી પણ એ બન્યો છે એવું હું માનું છું. ચિઠ્ઠી નાખે અને જો જે સાચો છે પ્રગટ થશે અને સત્ય હશે, ઈસુ ખ્રિસ્ત ખરેખર જો દેવનો દીકરો છે એવું સાચું હશે, બાઇબલ એમ જો તમે ચીજ નાખીને જો પ્રમાણે થશે તો હું માનીશ અને મારા સાથે બધા છે બધા માનશે. એવું છે. તારા બધા માનશે. બોલ, તું કેસે એવું કરશે? અને પછી એને એ ગભરાઈ ગયો જરા, એને કીધું મારે નહીં કરવું. અને પછી હું બારી હતી, જરા મોટું હતું થોડું, બારીમાંથી બહાર નીકળવા મેં કહ્યું મારી તારા સાથે હવે નહીં વાત કરી, મારા તારા સાથે કોઈ સમજ નથી રાખતું. અને બારીમાંથી બહાર નીકળતો હતો. પણ તને લાગી ગયું પ્રભુ આવું કે હું બારીમાંથી નહીં કરતો હતો, હું દરવાજામાંથી કેમ નહીં નીકળ્યો? પ્રભુ કીધું એ લોકો બંધનમાં છે અને તું ત્યાં ગયેલો છોડવા માટે. ત્યાં દરવાજો છે જ નહીં, નીકળવાનો કોઈ રસ્તો જ નથી. અંત સુધી આ માનશે એ વાત મને કીધી. અઘરું છે. મેથોડિસ્ટને લાગ્યું, એમના સેવકને લાગ્યું હું સાચો છું તો આખું ફોજ ગઈ છે એમની પાછળ. મુક્તિ ફોજ એ બી માને ઝંડો ને ઝંડો. બાઇબલ ભલે બાઇબલ ખોલો, બાઇબલમાંથી બતાવો પાણીમાં પ્રભુએ ગયા ડૂબકી મારી. બધા જાત જાતના લોકો કે પ્રભુએ પાણીમાં જ બધું કર્યું છે, તો પણ નહીં માનવું તો નહીં માનવું. જાઓ, આવા જળ છે. આપણે એવી ઘણી વાર જળ બની ગયા છે, માનજી માનવું. અમે તો માનીએ છીએ આવું સ્વર્ગ આવું હશે તેવું હશે, અમે તો માનીએ છીએ. ભાઈ બાઇબલ ની વાત ના કરો. પ્રભુ કીધું શાસ્ત્ર તપાસો. તિમોથેના પત્રમાં વાંચે, તિમોથેના પત્ર કયો? 3 અધ્યાય 15મી કલમ. પહેલો તિમોથી
બીજો તિમોથી 15મી Praise God. વાંચો. અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર ઓ જાણે છે. તિમોથી, તું તો બાય હાર વાળો છે. તને તો મોહ પર છે બધી વાતો. તું તો નાનપણથી નિયમ શાસ્ત્ર કે છે, જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું અને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. તને ખબર છે. પછી દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ એ નિષેધ બોધ કરે છે, તને સમજાવે છે, તું ખોટો છે તો નિષેધ કરે છે, જગ્યાએ ભૂલ છે તો કે છે આ કાપી નાખ. સુધારા તારામાં અને સુધારો પણ કરે છે. આ નિયમ શાસ્ત્ર જ છે કે જે માણસને સુધારે છે. Praise God. આપણે જેને માનતા હોઈએ, ઇબ્રાહિમ સાથે ઈશ્વર કા ઇબ્રાહિમ શું માને છે, દાઉદ સાથે દાઉદ શું માને છે, પાઉલ સાથે પાઉલ શું માને છે. પાઉલ માથે ઓઢવા માનતો હતો. Praise God. જોઈસને નથી માનતા માથે ઓઢવું. કઈ વાંધો નહીં. જોઈસને પાઉલ સાથે કોઈ સંબંધ નથી. પાઉલ સ્વર્ગમાં ગયો. પાઉલની માનીને આપણે બી સ્વર્ગમાં જઈ શકીએ, પણ પાઉલનો વિરોધ કરવાથી આપણે નહીં જઈ શકીએ. આપણે પ્રભુના વચન સાથે સહેમત થવું જરૂરી. Praise God. ગરમી લાગતી તો ગરમી લાગે, ટોપી લોકો પહેરે છે, અજાણ પડતા બી ટોપી પહેરે છે. કેમ? ગરમી લાગે, વાળ ઉતરે, કરે છે. એ લોકો કઈ બાઇબલ પ્રમાણે નહીં, પણ આપણે તો ઈસુ ખ્રિસ્તના કયાના લીધે, પ્રભુના સેવકોના લીધે, પ્રભુના વચનના લીધે કરીએ છીએ. Praise God. પ્રભુ કીધું તમે સત્ય જાણશો, સત્ય તમને મુક્ત કરશે. આપણી જે બધી ખોટી વાતો વિચારો છે એ દરેકમાંથી, એ દુનિયાની વાતો હોય, આત્મિક વાતો હોય કે આપણી પોતાની વાતો હોય, એ બધા વિશે આપણે સત્ય જાણવું જરૂર છે. માર્કસ 16:16 કલમ પ્રભુ કીધું જે વિશ્વાસ કરે બપ્તિસ્મા લે તે તારણ પામશે. તો તારણ આપણને વિશ્વાસ જે કરીએ છે એને કરણીઓ મૂકવાથી તારણ મળે છે. બોલે વિશ્વાસ જે કરીએ છીએ એ કરણીઓમાં મૂકવું. શું તમે એમ માનો છો જૂઠું બોલવાથી શરમા જવાય? એટલે જૂઠું બોલો તો શરમા જવાય? તમે કહો કે ના, જૂઠું બોલવાથી શરમા ના જવાય. તમે પોતે કહો છો એવું, બરાબર? એવું કહો છો. આપણે કહીએ છીએ હું વિશ્વાસ કરું છું, હવે જૂઠું બોલવાથી અને જો સાચું બોલું તો શરમા જઈશ, જૂઠું બોલીશ તો હું શરમા નહીં જાઉં. તમે બોલો છો, તમે તમારો વિશ્વાસ બોલો છો કે હું વિશ્વાસ કરું છું ભાઈ જૂઠા લોકો શરમા નહીં જાય, તો તમે પોતે કરણી કરો, તમે સાચું બોલો. કરણી શાકરણી છે. તમારો વિશ્વાસ ને કરણીમાં દેખાડો. તમે કોઈ ઈશ્વર માનો છો, પણ તમે મૂર્તિમાં બી માનો છો. તમે વિશ્વાસ નહીં કરતા. તમે મૂર્તિમાં માનો છો એટલે મૂર્તિ પૂજા કરો છો. તમે ઈશ્વરને માનતા હોય તો ઈશ્વર કરો, અને પ્રભુ પર વિશ્વાસ કરીને વાત કરો. જો વિશ્વાસ કરશે તેને કરશે, વિશ્વાસ કરશે ને કરશે, એટલે કરશે. વિશ્વાસ સાથે કરણી જરૂરી છે. તમે ચર્ચમાં આવો છો, તમે સંગતમાં આવો છો, તમે વિશ્વાસને દેખાડો છો, તમે સુવાર્તા કરો છો, તમે લોકોને પ્રભુની વાત કરો છો, તમે વિશ્વાસને દેખાડો છો. તમે પ્રભુની વાત નથી કરતા, તમે વિશ્વાસ નહીં દેખાડતા. યાકોબ પત્ર બીજો 14મી કલમમાં લખેલું છે હવે વિશ્વાસની સાથે કાર્ય ન હોય તો વિશ્વાસ ના હોય. વિશ્વાસ હોય તો કરણીમાં હોવો જોઈએ. તમે જે માનો છો એ દેખાડો. તમે માનો છો પ્રભુ શું છે તો તમે વિશ્વાસ કામ કરો છો. તમે માનો છો પ્રભુ બધું કરી શકે છે તો પ્રભુ જે ગમે છે કરો. પ્રભુ ન્યાય કરે એવું માનો છો તો પછી પાપથી બીઓ. યાકૂબ બીજો 14મી કલમમાં યાકૂબ કહે છે વિશ્વાસ સાથે કરણી ના હોય તો કોઈ મતલબ નથી, તમારો વિશ્વાસ નથી, તો વિશ્વાસ તાળી નથી શકતો. એટલે મારે વિશ્વાસ છે તો મારે કરવું જોઈએ. Praise God. આપણે જે સાંભળીએ છીએ અને પ્રમાણે કરીએ છીએ એ દેખાડીએ છીએ કે મેં સાંભળ્યું. તમે જે કરો છો એ દેખાડે છે તમે એવું સાંભળ્યું. તમે ઝંડામાં બપતિસ્મા લો છો એ તમે સાંભળ્યું, એ તમારો વિશ્વાસ છે. તમે શું સાંભળ્યું? ઝંડામાં બપતિસ્મા લેતી શરમા જવાય છે, તો એ તમારો વિશ્વાસ છે. તમે જે કાર્ય કરો છો એ તમારો વિશ્વાસ જાહેર કરો છો. તમારો વિશ્વાસ ખોટો પણ હોઈ શકે, બાઇબલ આધારિત હોવો જોઈએ વિશ્વાસ. જે લોકો જે કરે છે એ એમનો વિશ્વાસ છે, એ બાઇબલ પરનો વિશ્વાસ નથી, બાઇબલ માંથી નીકળેલો વિશ્વાસ નથી, એ એમનો વિશ્વાસ છે. યોહાનને સુવાર્તા પહેલો 12મી કલમ ને પહેલો પરથી 15મો બીજી ત્રીજી કલમમાં તમે
જો વિશ્વાસ કરો છો ઈસુ પ્રભુ છે તો તમે તેનો સ્વીકાર કરો છો. લખેલું છે જેટલાએ તેનો અંગીકાર કર્યો. બોલો જેટલાએ સત્યનો અંગીકાર કર્યો એટલા તારણ પામે છે. પાઉલ કહે છે જે સત્ય મેં સાંભળ્યું એ તમને કીધું, તમે એનો અંગીકાર કર્યો. તમે સ્વીકાર ત્યારે પામો છો જ્યારે તમે સત્યને સ્વીકારો છો. હું માનતો હોય કે જનરલ માર્ક્સમાં સાચું અને હું બાઇબલ મને કહે છે તો હું બાઇબલ કહે છે કે ભાઈ ડૂબકી મારો બાપ્તિસ્મા પાણીમાં લેવાનું હોય છે એવું બાઇબલ કહે છે તો હું શું કરું છું? હું બાઇબલ સાથે સહેમત થઉં છું અને હું બાઇબલને સ્વીકારું છું. જ્યારે હું સ્વીકારું છું તો હું પેલું છોડું છું. તમે ખરેખર બાઇબલ સ્વીકારતા હોવ તો તમે વિશ્વાસ કરો છો, દેખાડો છો. પણ બાઇબલને સ્વીકારતા ના હોવ તમે વિશ્વાસ નથી કરતા એ સાબિત થાય છે. રોમનપત્ર 10:9 બાય કન્ફેશન તમે કહો છો ઈસુ પ્રભુ છે. માણસો તાણ પામવા માટે ઈસુ પ્રભુ બોલતા હોય છે, પણ તમે ખરા અર્થમાં એને કહેતા હોય કે ખરેખર એ પ્રભુ છે અને તમે એને પ્રભુ જો બોલો છો તો સ્વીકારવું જોઈએ પ્રભુ છે. પણ આપણે એને સ્વીકાર હવે પ્રભુ તો કહીએ જ પણ સ્વીકારવું એટલે એને બાદશાહ તરીકે રાખો, એને રાજા તરીકે રાખો. એ કે ઉઠ તો ઉઠવાનું, એ કે બેસ તો બેસવાનું, એ કે સલામ માર તો સલામ મારવાની, એ કે ઘૂંટણે પડ તો ઘૂંટણે પડવાનું. તો કહેવાય તમે એને પ્રભુ ખાલી બોલતા નથી, તમે એને માનો છો. આપણે જો ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ એટલે એને સ્વીકારીએ છીએ, પ્રભુ તરીકે સ્વીકારે છે. એ બધા દેવી દેવતાનો દેવ મોટો દેવ છે એવી સમજણ છે તો તમે સાચા છો, તો બધું તાણ પામો છો. પણ તમે કોઈ બધા તો પછી ગયા તમે કોઈ તાણ નહીં. રોમનપત્ર 10:13 કરો લખેલું છે જો તમે પ્રભુ કહો છો તો તમે જ્યારે ફસાયેલા હોવ તમે હાથ મારતા શીખો. કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ તમે પામશે. કયા પણ ક્ષેત્રમાં ફસાયેલા છો, તમે તમારી અણસમજણમાં ફસાયેલા છો, તમે પૈસાના બાબતમાં ફસાયેલા છો, તમે તમારી બાબતોમાં જે કઈ બાબતમાં ફસાયેલા છો તમે એને વિનંતી કરો. જ્યારે વિનંતી કરો છો દેખાડો છો કે તમે પોતા પર નહીં એનામાં માનો છો. તમે વિનંતી કરતા શીખો. ઘૂંટણે પડી ગયા હું તમારા માનું છું, હવે માનું છું જ્યારે બોલો છો તો તમને હલાવી શકે છે, તમે ફાડી કરશે, મારી બી નાખી શકે છે. તમે કશું ના બોલી શકો. તમે વાંકા જશો તો તમને મારી નાખશે, આખો નાશ કરી નાખશે, બરબાદ એટલે પૂરેપૂરો બરબાદ કરી શકે છે. એવું સુલેમાન સમુએલ કહે છે અને દાઉદ પણ કહે છે. દેવ રંગ કરી શકે છે, રાજા બનાવી શકે છે. ધૂળમાંથી ઉઠાડીને ઉપર બેસાડી શકે છે. એનામાં ગજુ છે, તાકાત છે. આપણે આદર કે યોગ્ય ખાલી બોલીએ છીએ અને ખરેખર એ પ્રમાણે છે. હજુ આપણને એની બીક નથી લાગી, આપણે ખાલી પ્રભુ પ્રભુ કહે છે એ બીજા બધા જેવો નહીં. એ હમણાં એને શાંત છે એટલા માટે. હજુ આપણને એટલો બધો એનો પરચો નથી મળ્યો. સાચું અર્થમાં તો કહીએ તો આપણે સૂરજથી બહુ દૂર છે. સૂરજની પાસે આવે ખબર પડે શું છે, કશું નથી રહેતું. સૂરજની પાસે કશું રહેતું અને પ્લેનની પાસે ઉભા રહો તો એ અંદર જતા રહે છે. જોયું છે આખું લોહી નીકળે પાછળથી, જોયેલું છે, ખેંચી લે છે. એટલું જ છે. એ તો બહુ દેવ છે. પ્રભુ આપણે માનીએ જ્યારે ફસાયા, જો આપણે પ્રભુ માનીએ છીએ એનાથી બીક બીએ અને થથરીએ અને કાપીએ અને એને માન આપીએ, એના પર અવિશ્વાસ કરી ના કરીએ. આપણે અવિશ્વાસ કરીને દેખાડીએ છીએ કે અવિશ્વાસ છે તો પ્રાર્થના કરવાની જરૂર નથી. જે વિનંતી કરશે તે તાણ પામશે. યાર 14:21 ગીતશાસ્ત્ર 91:14 તમે જ્યારે પ્રેમ કરો છો તો તમારું તારણ થાય છે. તમે પ્રભુને પ્રેમ કરો તમારું તારણ થશે. તારણ એટલે એમ કહીશ તમે પૈસામાં ફસાયેલા છો, તમે અજ્ઞાનમાં ફસાયેલા, તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બાઇબલના માટે, અજ્ઞાનતા છે, એ બધા જ પ્રકારનું કોઈ પણ તારણ કહો, કોઈ પણ પ્રકારના તમે બંધનમાં હોવ, એ તમે શારીરિક બંધનમાં હોય, આત્મિક બંધનમાં હોય કે તમારી અણસમજણના બંધનમાં હો કે દુનિયાના બંધનમાં હો, બધામાંથી તમને મુક્તિ મળે છે તમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા રહે. ગીતશાસ્ત્રમાં લખ્યું છે 91:14 તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે એટલા માટે હું મારું તારણ તેને દેખાડીશ. તારી શકે છે તમે જ્યારે પ્રેમ કરો છો ત્યારે પ્રભુને બે પ્રેમ કરતા શીખી જાઓ. પ્રેમ કરવું એટલે શું ખબર છે? પ્રભુને પ્રેમ કરવું એટલે ખાલી એના લોકોને પ્રેમ કરવું. એ કહેવાય કે પ્રભુને પ્રેમ કર્યું. તમે પ્રભુના લોકોને પ્રેમ કરો, તમે પ્રભુને પ્રેમ કરો છો. એવું નહીં કે પ્રભુ તમને તમારા સમજે, આ બધા મારા સંબંધ નહીં. એના અંગો છે.
એનો હાથ પગ આ ઇબ્રાહિમ આ બધા એના અંગો છે. આમનું મકાન ના કરાય. પાઉલ ઈસુ ખ્રિસ્તને નતો હેરાન કરતો, મંડળીને હેરાન કરતો, પિત્તરને હેરાન કરતો હતો, યોહાનને હેરાન કરતો હતો. પ્રભુ કીધું મને હેરાન ના કર. પ્રભુને પ્રેમ કરેલો શું? એના લોકોને પ્રેમ કર્યો. Praise God. અને પ્રભુના લોકો માટે નફરત હોય તો તારણ નથી મળે. ગૌ સ્વરમાં નહીં આવો. માથે 16:24 કલમ. જન સુધી ટકશે એ તારણ પામશે. અંત સુધી તમારે ટકવાનું છે. તમે જે માનો છો ને, તો જો તમે ખાતરીપૂર્વક માનો છો, જે તમે માનો છો એ સાચું છે, તો તમે બાઇબલમાંથી એને સાબિત કરો. અને તમે જો ફેલ થાવ છો, તમે આ બાઇબલને તમે પકડી રાખો. Praise God. પ્રભુના વચનને પકડી રાખો, કારણ કે તમે તારણ ગુમાવી શકો છો. તમે સત્યને પકડી રાખો અને તમે એમ કરશો તો તમે કદી ઠોકર નહીં ખાઓ, એવું પિત્તરના પત્રમાં લખ્યું છે. Praise God. ઈબ્રાહિમ પત્ર બીજો 3 કલમ લખ્યું છે, તાણ વિશે બેદરકાર ન રહો. પ્રભુએ બહુ મહેનત સાથે આપણને એક સત્ય આપ્યું, બાપ્તિસ્મા. બીજું સત્ય આપ્યું, અન્ય ભાષા એ કઈ પવિત્રમાં નિશાઈ નથી. એવા ઘણા ઘણા સત્ય પ્રભુએ આપ્યા. આપણે પોતે જો પેન્ટેકોસ્ટલમાં ગયા હોય તો આપણે બી અંધારામાં જે કેથલિકમાં હોય છે, અંધારામાં હોય છે, એને એમ લાગે છે મરિયમ જે છે મારા માં છે, અને જે પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ છે આ જ પ્રભુ ઈસુ છે. પણ આ પ્રભુ ઈસુની આંખ હમણાં ખુલ્લી છે, બંધ કરો તો હું આંખ બંધ કરું, પ્રાર્થના કરું. હા, એકવાર થયેલું, આંખ બંધ ખોલ કરી વિડીયો જોયો હતો. એટલે તું આંખ બંધ કર. એટલે લોકો અને શું ખ્રિસ્ત માને છે. ઈસુ ખ્રિસ્ત કાં ઉભા હોય ને કાં. જો ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય તો લોકો દારૂ ના પીએ, દારૂ છૂટી જાય. અને ત્યાં દારૂ પીએ છે એ શું દેખાય છે? ત્યાં તારનાર નથી, ત્યાં તારનાર નથી. મુક્તિ મળવી જોઈએ. તારણ પામનારાઓનો સમૂહ હોય છે, અને ત્યાં એક ડાયો તો બીજો ડાયો થાય, ત્રીજો ડાયો થાય છે. બધા ડાયા નબળા થતા જાય છે. બધા સુધરતા જાય છે, સાફ થતા જાય છે. એટલે લખ્યું છે તમે એકઠા મળવાનું પડતું ના મૂકો. જયારે કોઈ સારી વાતને પ્રેમ કરે છે તો પ્રભુને ગમે છે. જેમ પ્રભુ આપણે કહે છે ભાઈ તને બી મેચ નો શોખ છે, ભાઈ મને બી શોખ છે યાર, કયો સ્પોર્ટ તો આપણે દોસ્ત થઈ ગયા છે. પણ કોઈને મેચ ના ગમતું કે આપણું બંધન નહીં આપતા, તું તારા ટીવી તું તારા સિરિયલ જોડે, મને મેચ જોયો છે. પ્રભુને જે ગમે છે ભલું કરવું, સારું કરવું, સાચું બોલવું, એવું કરીએ. પ્રભુ આપણી સાથે આવશે. Praise God. લાગે છે ભલું કરો, ભૂંડું નહીં. દેવ તમારી સાથે રહેશે ભલું કરશો તો. બીજો થેસલોનિક પત્ર બીજો છે 13મી કલમ અને 13મો છે 48. પ્રભુએ આપણને જગતના મંડાણ અગાઉ પસંદ કરેલા છે. થેસલોનિક પત્ર પહેલો 4મી કલમ, બીજો થેસલોનિક 2:13. પણ ભાઈઓ તમે પ્રભુને પ્રિય છો, તમારે વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ મળે તથા સત્ય પરના વિશ્વાસ મળે. તારણને અર્થે દેવે તમને આરંભથી પસંદ કર્યા છે. પહેલાથી જ પસંદ કરેલા છે. તમે તમારા મા બાપને કોઈને બી સગાવાલાને સમજાવો, એ નહીં સમજે, કારણ કે આરંભથી તૈયાર પસંદ નહીં કર્યા. પ્રભુ કીધું મારા ઘેટા મારો સાંભળશે, તમે મહેનત ના કરો. પ્રભુ ખાલી અવાજ કરો, પ્રભુના હસ્તે ઘેટા બેસ. પ્રભુની વાત કેવી ફરજિયાત છે, પ્રભુનો અવાજ કાઢવો ફરજિયાત છે, પ્રભુના વાણી સંભળાવવી ફરજિયાત છે, પ્રભુના વચનો સંભળાવવા ફરજિયાત છે. કે પ્રભુના કોણ છે ખબર નથી, પણ અનાદિકાળથી બહુ પહેલાથી જગતના મંડળાઓ પસંદ કરેલા છે. અહીંયા લખ્યું છે શું? આરંભ શું શબ્દ છે? આરંભથી પસંદ કરેલા છે. એફેસર પત્ર તેનો પહેલો 4મી કલમ અને ત્રીજો 13મો છે 48. એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને વિદેશીઓએ વચનનો સ્વીકાર કર્યો, ખુશ થઈને અંગીકાર કર્યો, દેવનું વચન મહિમાવાન માન્યું, અને જેટલા નિર્માણ થયેલા હતા તેટલા વિશ્વાસ કર્યો. જો ખાલી પ્રભુ ઉપર વિશ્વાસ કરો એટલું નહીં, બાઇબલ એ પ્રમાણે કહે છે માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ કરો એટલું નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહન કરવું જરૂરનું છે. જો પ્રભુ પર આપણે વિશ્વાસ કરે છે, એક સત્ય મળ્યું, બધા દેવો કરતા આપણો પ્રભુ સાચો છે. બીજું પણ છે,
બહુ બધા દુનિયામાં બધું જાત જાતનું માને છે, બાઇબલ વાંચીએ અને આપણે સત્યને શોધી કાઢીએ. પ્રભુ કીધું, શિષ્યોને કીધું, મનમાં જાણવાનું તમને અપાયું છે, બીજા બધાને નહીં. તમને બધા પ્રેક્ટિકલ મળશે. તમે વાંચો, પવિત્ર આત્મા તમારી સાથે રહેશે, તમારી સાથે વાત કરશે, તમને પ્રકાશ આપશે. અહીંયા છે કોરિન્થ આપણે વાંચ્યું પ્રયત્ન કરતા 13મો અધ્યાય 48 કે જેટલા નિર્મળ થયેલા તેટલા વિશ્વાસ કરે છે. પહેલો ચોથી કલમ. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ તમને પસંદ કરેલા છે. તમે જયારે પ્રભુના પસંદગીમાં છો તો જ તમે બધા પારમાં તાણ પામશો, બધા ક્ષેત્રમાં તાણ પામશો. તાણ પામતા જશો, તારણ પામતા જશો. દુનિયામાં આપણે રહીએ છીએ, જાત જાતના અવાજો સાંભળીએ છીએ અને આપણને લાગે છે સાચું છે, પછી બાઇબલ વાંચીએ છીએ, પછી આપણે મુક્તિ પામીએ છીએ. ના, એ ખોટું છે, બાઇબલ સાચું છે. એમ તાણ પામતા જઈએ છે. આપણે બધી પણ પોતાના બ્રહ્માના રહીએ એ તો આપણે તાણને ગુમાવી બેસીએ છીએ. સત્ય ઈસુ ખ્રિસ્ત છે, એ પામ્યા. બીજા બધા ઘણા એવા સત્ય છે. વચન સત્ય છે, વચન છે, આપણે જે માની છે નહીં, વચન શું કે છે એ સાચું છે, એની સાથે સહેમત થઈએ. પેલો પિત્તર પહેલો અધ્યાય 9-10 કલમમાં સમાપ્ત કર્યું છે. છેલ્લી કલમ વાંચું, સાંભળજો. ત્યારે કહેલું છે, જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા. તમે કોના માટે ભવિષ્ય વચન કહી શકો છો કે આ કામ આવશે? અઘરું છે. ઈસુદાસને જોઈને જયારે બેસેલો હતો ખુરશી પર, માદો હતો અને મને ઘરે ગયો, પ્રભુ મને કીધું એને મેં પસંદ કર્યો છે. વાત પતી ગઈ. પછી આવતો નતો, એવું આવતો નતો આવતો. એ 4 રસ્તા બેહી રહેતો હતો, ઉભો રહેતો હતો. કોઈ કહે નહીં કે આવે, ઇમ્પોસિબલ વસ્તુ તો આવે જ નહીં. એને બધું 36 આંકડો પ્રબોધકો દ્વારા તમારા વિશે ભવિષ્ય વચન કહ્યા. તેઓ તાણ વિશે ખંતી શોધ કરતા હતા. કોના માટે તારણ છે? કોના માટે તારણ છે? તારણ તો યહૂદીઓ માટે છે, અને યહૂદીઓમાંથી નહીં કરશે, યરુશલેમમાંથી બધી જગ્યાએ ફરશે. પ્રભુ કીધું, અને મારા ઘેટાઓ તમે જશો, મારું લઈને બતાવશે, મારું કોણ છે. તમે જતા રહેજો, જજો. તમને ખબર પડશે આ પ્રભુનો, આ પ્રભુનો, આ પ્રભુનો, આ પ્રભુનો, આ પ્રભુનો. તમને ખબર પડતી હશે. જેમ વચન ખબર પડશે કે ભાઈ આ બાપ્તિસ્મા તો તમે છંટકાવ કહો છો એ બાઇબલ સાથે સહેમત નથી, તમે પ્રભુનો અવાજ નથી સાંભળ્યો. બાઇબલ ડૂબકી રૂકે છે. મુક્તિ ફોજ જંટાનું કે છે, બાઇબલ કહેતું નથી. આ બધા ખોટા છે, બાઇબલ કે છે. આપણે બાઇબલ સાથે સહેમત થઈએ અને આપણે તાણ વિશે બેદરકાર ન રહીએ. જે સત્ય છે શોધીએ અને લોકોને કહીએ. આમેન. આપણે ખરેખર સત્ય કહેવાની જરૂર છે. બંધનમાં છે લોકો, ખરેખર બંધનમાં છે, ભ્રમમાં છે, અજ્ઞાનતામાં છે. પ્રભુ કીધું ફસલ પાકી ચૂકી છે, એટલે પાકી છે એટલે જમીનમાં જ છે. હજુ દુનિયાના લોકો એ જમીનમાં છે. કાપવું જરૂર છે. કાપવું એટલે શું? સંસારમાંથી એને હટાવી દેવો. સંસારમાં જે બધા માને છે, શંકાઓ માને છે, સંસાર માને છે, ઝંડો માને છે, અહીંથી કાપી નાખવું. આ કાપાઈ જવું. તમે કાપો, આખો સત્યનો છે, સાંભળશે, માનશે, કાપ. પછી એ છોડી દેશે. શું છોડી દેશે? છંટકાવ ખોટું છે, ઝંડો ખોટો છે, એવું એ પોતે જ કહેશે. એ કપાઈ જશે. તમે એકમાંથી કાપો, પણ બહુ બધા સત્ય છે, બધા વચનો છે, તમે કહેતા જાઓ. એટલા માટે પ્રભુ આપણે પસંદ કર્યા. પ્રભુએ યહૂદીઓને એવું કીધું, પહેલા તમને કહેવું જરૂર નહોતું, એવું પાઉલ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું છોકરાની રોટલી પહેલા ખાવી જોઈએ પણ જરૂરી છે, પછી વધે તો વિદેશીઓને ફેંકી દે છે. પણ તારણ એ કે છે વિદેશીઓમાં નીકળી ગયું છે. તારણ યહૂદીઓ માટે હતું પણ નીકળીને હવે વિદેશીઓમાં પહોંચ્યું છે. છુટકારો પહોંચે છે. છુટકારો બધાને આજુબાજુ અવાજ આવે છે, બેટા આ તું માને છે ખોટું છે, વચન આમ કે છે, વચન આમ કે છે. અને છુટકારો એ તારણ એ બીજે નીકળ્યું છે, એ વિદેશીઓમાં નીકળ્યું છે. વ્યવહાર સાંભળજો. પ્રભુ સમજણ આપે. આપણે આ પવન કરીએ અને પ્રભુ એ પ્રમાણે એમને મોકલતા એ પ્રમાણે કહેવામાં આવ્યું, એ નામે શું પાડજે, એટલે યોશુઆ જે પોતાના લોકોને તમારા પાપથી તારશે. ઓ ખ્રિસ્ત તમે તારો છો. પ્રભુ મેં લોકો ઘણા ધારામાં હતા, તમે એમને તારણ આપ્યું. હજુ પણ એવી કોઈ પણ બાબત છે એમને દેખાડો. અમે ખાનતીમાં ચાલવા માંગીએ છીએ, પ્રકાશમાં ચાલવા માંગીએ છીએ, વિશ્વાસ
જે તમારા વચન કે છે એ સત્ય અમે ચાલવા માંગીએ છીએ. મને સ્થિર કરો પ્રભુ. અને જે લોકો અંધારામાં છે અમે પ્રેમથી નમ્રતાથી અંધારામાંથી જળવામાં લાવીએ. તમે જેમ કીધું જે અંધારામાં છે તેઓ જળવામાં આવશે, મૃત્યુમાં છે તેઓ જીવનમાં આવશે. દીકરો જયારે બોલશે ત્યારે ઓ પ્રભુ તમારે શું કે છે તમને દત્તક પુત્ર આત્મા મળ્યો છે, એ દીકરાનો આત્મા અમારામાંથી બોલે. તમને પ્રભુ અમે પ્રેમ કરીએ છીએ, તમારી વાત અમે કહેવા માંગીએ છીએ, સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ, કોઈ પણ આત્માને ગુમાવ નથી માંગતા. તમે જેમ કીધું તમારી ઈચ્છા છે સગળા લોકોને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, તમારી ઈચ્છા છે સગળા તાણ પામે. પ્રભુ અમે મહેનત કરવા માંગીએ છીએ, અમને એ જગ્યાએ મોકલો જ્યાં તમારી સુવાર્તા તમે ચાહો છો તાણ પામવા માટે, જેમ તમારે કે છે અગાઉથી નિર્માણ કરેલા છે, અનંત જમાના નિર્માણ કરેલા છે, આ જગત તમે ન અગાઉ નિર્માણ થયેલા છે, એ લોકો પાસે લઈ જાઓ. પ્રભુ અમે તમારા વાણામાં લાવીએ, જેમ નૂહ એના વાણમાં લોકોને લઈ આવ્યો, તમે બોલાવ્યા, એમ પ્રભુ અમને કૃપા આપો. પ્રભુ એ જે દૂર દૂર લોકો છે જે એના પર તમારી કૃપા છે એ લોકોને અમારા સાથે જોડી દો પ્રભુ. એક મોટી ફોજ થાય, તમારા રાજ્યની વૃદ્ધિ થાય, અને પ્રભુ તમારો વચન અમે કહેતા રહીએ. પ્રભુ હું માંગુ છું દરેક સાંભળનારની કૃપા આપો, અમારા દરેક મહેનત કરે, સત્યને વાંચે, સંપોષે, અને પ્રભુ એ પ્રાપ્ત કરે, સ્વીકારે, અને મહાદેવ બીજાને પણ એ વાત સમજાવી શકે, અને પ્રભુ સાંભળનાર વિશ્વાસ કરે, મુક્તિ પામે, અને પ્રભુ પુષ્કળ લોકો તમારા જેમ લાવી શકે. જો અંધારામાં છે પ્રભુ એમને અજાણમાં લાવો, કૃપા આપો પ્રભુ. આ વચન જે સંભળાય છે એ વવાઈ જાય, સૌના ફળ લાવવા માંગુ છું પ્રભુ. આગળને કૃપા આપો, એ કૃપા તાણ કરે છે. આ સંદેશો જે સાંભળે પ્રભુ સંભળાવ્યો છે એના હૃદયમાં વવાઈ જાય, અને મહાદેવ બ્રહ્મમાં ન રહે, અંધારામાં ન રહે, પણ ખાતરીમાં આવે. તમને જે પસંદ નથી એ અનંત સુધી પસંદ નથી જ, તમને જે પસંદ છે એ અનંત સુધી પસંદ છે જ. તમે બદલાતા નથી પ્રભુ. તમને જે ગમે છે એ આગળ કરે. પ્રભુ તમને દુઃખી કર્યા હોય માફ કરો પ્રભુ. એના દિવસો દરેકના પ્રભુ દિવસો એ સારા થાય. બહુ પ્રભુ તમારી પાસે આવીએ છીએ પ્રભુ. માંગુ છું દરેકને આવતા માંગુ પ્રભુ, દરેકને આશીર્વાદ આપો, દરેક તમારું તાણ પામે પ્રભુ, દરેકને તમારું તાણ પ્રાપ્ત થાય, છુટકારો પ્રાપ્ત થાય, પ્રકાશ પ્રાપ્ત થાય, સત્ય જાણે, મુક્તિનો અનુભવ કરે, દરેક મુક્ત થાય ખ્રિસ્તના નામમાં. જે કઈ અજ્ઞાનતા છે એમાંથી મુક્તિ મળે, જે કઈ બંધનમાં છે એમાંથી મુક્તિ મળે, પશુઆત્માના બંધનમાં મુક્તિ મળે, પાપના બંધનમાં મુક્તિ મળે, એ હજરાઈના બંધનમાં છે એમાંથી મુક્તિ મળે, અસત્યતામાં છે એમાંથી મુક્તિ મળે, મુક્ત થાય બધા, ખ્રિસ્તના નામમાં મુક્ત થઈ જાય, સત્યને પ્રાપ્ત થાય, વચનો પ્રાપ્ત થાય, મનન કરે, અજાળું મળે. ખ્રિસ્તના નામમાં કહું છું, આશીર્વાદ માંગુ છું. આમેન. આવો પ્રભુ નામ સાથે
શાનો